તો કદાચ કૃષ્ણ નીકળે મને દેખાઈ જાય. આટલી તાલાવેલીઓ હોય છે પ્રભુ અમને તમને જોવા માટેની. તમારાથી અમારું જીવન છે અને તમારાથી જ અમારું મરણ છે. जीती हूँ तुम्हें देख कर, मरती हूँ तुम्हीं पे, तुम हो जहाँ साजन मेरी दुनिया है वहीं पे. અહીંયા બેઠા છો એ બધા આ પંક્તિ ગાજો. અહીંયા જેટલા બેઠા છો આ બધા પંક્તિ ગાજો, પણ કેવલ કૃષ્ણ માટે ગાજો. તમે તમારી જગ્યાએ લઈ જતા નહીં. અહીંયા કૃષ્ણ માટે ગાવાનું છે કે તમને જોઈને અમારું જીવન ધન્ય બની જાય છે. તમને જોઈ અને અમારું મરણ ધન્ય બની જાય છે. તમે જ્યાં છો ને અમારું સર્વસ્વ છે. તમે જ અમારું બધું છો. અને તમે એટલે જ તો પાંડવ ગીતાનો શ્લોક ગાવ છો. કેટલા લોકોને પાંડવ ગીતાનો શ્લોક આવડે છે? બધાને આવડે છે. બોલો, ખાલી યાદ કરાવું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. બસ આટલું છે. આવડે છે ને બધાને? શું કહો છો તમે ભગવાનને એમાં? તમે જ અમારી માં છો, તમે જ અમારો બાપ છો, તમે જ અમારો ભાઈ છો, તમે જ અમારો ભરતા છો. આવું બતાવીએ છીએ. અને જો ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજને યાદ કરીએ તો એ માં જગદંબાને સંબોધન કરીને કહે છે, ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા જાયા ન વિદ્યા ન વૃત્તિરમમેવ ગતિસ્ત્વં ગતિસ્ત્વં. એક બાજુ ભગવાનનો ભક્ત એમ કહે છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. એક બાજુ ભગવાનનો ભક્ત એમ કહે છે કે તમે જ બધું મારો છો. અને એક બાજુ માનો ઉપાસક એમ કહે છે, આ સંસારમાં મારો કોઈ ભાઈ નથી, મારો કોઈ બહેન નથી, મારી કોઈ પત્ની નથી, મારો કોઈ ઘરવાળો નથી. ન તાતો ન માતા ન બંધુર ન દાતા. ન મારો કોઈ બાપ છે, ન કોઈ મારી માં છે. કેવલ એક હોય તો માં તારું શરણ ઈ જ મારી ગતિ છે. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ભગવાન તમે અમારું સર્વસ્વ છો. આ પાછા આવી જાઓ. તમે જેમ કે